શું છે? સ્પેશિયલ દહીં છાશ મોખણિયા રબડી. મોખણિયા છાશ. હા, શું ભાવ છે? સ્પેશિયલ 10 વાળિયા 20 વાળિયા. 10 વાળિયા 20 વાળિયા. ભૈલો બોલો, ડાયલોગ બોલો કે ખાલી સ્પેશિયલ મિલો, સ્પેશિયલ મિલો. આ ભગત હટ 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 સ્પેશિયલ દહીં, સ્પેશિયલ દહીં. એનું કારણ એ છે કે તમે અહીંયા દિલથી માનતા લો તો તમારી માનતા પૂરી થાય છે અને એના કારણે પૂરી થઈ જાય માનતા એટલે અમે સાથિયા કરતા કરતા અહીંયા આવીએ છીએ. શું વાત છે? સાચી હાલમાં મારી માનતા પૂરી થઈ છે. થઈ છે મારી. એટલા માટે તમે સાથિયા? હા, એટલા માટે હું સાથિયા કરું છું. ના, મેં બહુ વાર સાથિયા કર્યા છે. બહુ વાર કર્યા છે? બહુ વાર કર્યા છે. હું અંબાજીની છું પ્રોપર. પહેલા તો હું દર પૂનમે સાથિયા કરતી હતી. બધી જ ઈચ્છાઓ, મારી માનતાઓ બધું પૂરું થયું છે. સાચી વાત ને? આપે છે. તમે ઈચ્છાથી તમે જે માનતા લો કે એ નહીં કે સાથિયાનું કે કોઈ પણ હું દીવા કરતી કરતી આવીશ કે માતાજી હું ચાંદલો કરીશ, સાથિયો નહીં કરું. પણ તમે કોઈ પણ ઈચ્છા તમે ત્યાં જાઓ મંદિર અગારી અને ત્યાં હાથ જોડી અને ત્યાં માનતા માનો કે માતાજી મારું આ કામ થઈ જશે તો હું સાથિયા કરીશ કે દીવા કરીશ કે ચાંદલા કરીશ તો તમારું લગભગ 6 મહિના 5 મહિનામાં તમારું કામ પૂરું થઈ જાય. હા, આવતા રહીએ છીએ. એમ તો પણ ખાસા ટાઈમથી આવ્યા નતા. માતાજીનો હુકમ થયો એટલે આવ્યા. તમારી વાત સાચી છે. હુકમ વગર તો અવાય નહીં. મારો પણ હુકમ થયો છે એટલે હું પણ આવ્યો છું. ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છું અને મને મજા આવી છે. જય અંબે. જય અંબે. જય અંબે. અમે મુંબઈથી આવ્યા છે, ડોંબીવલી. ગામ ડોંબીવલી. કેવું લાગ્યું અહીંયા? અહીંયા બહુ જ સરસ. સાક્ષાત ગબ્બરમાંનો દીવો જો મારા લાઈફમાં પહેલી વાર હું આવી છું અહીંયા. આજ મારી એજ એટલી બધી 56 છે, પહેલી વાર આવી છું. ખરેખર સાક્ષાત માતાજી છે અહીંયા. મજા આવી ગઈ? બોલું છું તો બી મને આમ કંઈક થાય છે કે નહીં. શું વાત કરો છો? એનો બહુ પરચો બહુ છે, બહુ પરચો. તમને આપને મારા મમ્મી પપ્પાને જેવી ખુશી એના અંદર હું બહુ ખુશ છું. શું વાત છે? શ્રવણ જેવા દીકરા કહેવાય. માતા પિતા ખુશ છે તો પોતે ખુશ છે, કહી રહ્યા છે. બહુ જ મસ્ત સરસ લાગ્યું, બહુ જ મજા આવી. તમે ગુજરાતના જ છો? યસ ગુજરાતી જ છે અમે. વર્ષોથી તમે મુંબઈમાં રહો છો? વાળા જ છે અમે, મુંબઈ જ રહે છે. મજા આવી ને? બહુ. બેટા તને કેવું લાગ્યું? બહુ મજા આવી. હા, બોલા. પ્રસાદ બી લઈ લો. મંદિર આવી ગયો. મારી આવો, પ્રસાદ લઈ લો. છેલ્લું આવી ગયું. પ્રસાદ ભૂલી ગયા તો લઈ લો. તમે કેટલા વર્ષોથી આગળ આવો છો? લગભગ 2004 થી આવું. 2004 થી આવો છો? લગભગ દર વર્ષે આવો છો? વર્ષમાં 2-3 વાર. અત્યારે અમે જે અંબાજીનું જે સ્થળ છે ગબ્બર, એ ગબ્બરના દર્શન માટે નીકળી પડ્યા છે અને અમે રિક્ષામાં બેસી ગયા છે અને રિક્ષા ચાલી ગઈ છે. અત્યારે અમે જઈ રહ્યા છીએ શું છે? સ્પેશિયલ દહીં છાશ મોખણિયા રબડી. મોખણિયા છાશ. હા, શું ભાવ છે? સ્પેશિયલ 10 વાળિયા 20 વાળિયા. 10 વાળી 20 વાળી. હા હા હા, શું વાત છે? બોલો, ડાયલોગ બોલો કે ખાલી સ્પેશિયલ મિલો, સ્પેશિયલ મિલો. આ ભગત હટ 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 સ્પેશિયલ દહીં, સ્પેશિયલ દહીં. ચાર ગ્લાસ ને
તો દર્શક મિત્રો તમે અત્યારે નિહાળી રહ્યા છો જે કાકા છે એ છાશ વેચી રહ્યા છે અને સરસ મજાની છાશ વેચે. છાશની જે જગ્યા છે જે સ્પોટ છે તમે જોઈ રહ્યા છો સામે છે માતાજીનું ગબ્બર છે અને એની બાજુમાં છે ઉડન ખટોલા અને ઉડન ખટોલાની બાજુમાં તમે જ્યારે અંબાજી આવશો તમને કાકા મળી જશે. બોલો કાકા બોલો. ધન્યવાદ. ગબ્બર પર ચડી રહ્યા છે ત્યારે આ ભાઈ મળી ગયા છે. જો એમનું સરસ મજાનું સેટઅપ છે લીંબુ સોડાનું અને અહીં આગળ પાછળ અમને દેખાઈ રહ્યું છે ખુરશીઓ લગાવેલી છે. કંઈક થાય શું થાય ત્યાં આગળ શું હોય છે? લેઝર શો ક્યારે ચાલુ થાય છે? 7 વાગે. 7 વાગે. ગબ્બર ઉપર દેખાય છે બધું. તમે જોઈ રહ્યા છો પાછળ જે ગબ્બર છે ત્યાં આગળ લેઝર શો થાય છે રાત્રે સાંજે 7 વાગે. ધન્યવાદ. એમની આ સોડા સેન્ટર છે, એમની સોડાની મોજ માણતા જજો. જય અંબે બોલો. અત્યારે અમે ગબ્બર ચડી રહ્યા છીએ અને માનો હુકમ છે એટલે હું પણ પ્રથમ વખત આવ્યો છું, પણ મને એક ભાઈશ્રી મળી ગયા છે. એમને પૂછીશું કે તમે કેટલા વર્ષોથી આગળ આવો છો? લગભગ 2004 થી આવું. 2004 થી આવો છો? લગભગ દર વર્ષે આવો છો? વર્ષમાં 2-3 વાર. આમની શ્રદ્ધા અને વિશ્વાસ તો જો વર્ષમાં 2 થી 3 વાર આવે છે. આપશે જણાવશો આપ ક્યાંથી આવો છો? ભાવનગરથી આવો છો. ખૂબ સુંદર. અમે તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અને અમને અનુભવ રહ્યો છે. તમને માતાજીની કંઈ પ્રેરણા મળી છે ખરી કે તમને કોઈ તમારું કામ હોય ને થયું હોય એવું? એવું કોઈ આવ્યો જ નથી સમય કે આપણે કહેવું પડે. બધું માં પૂરું જ કરે છે. કહેવાનો સમય જ નથી આવ્યા એમ ને? બધી માનતાઓ પૂરી કરે માં. ધન્યવાદ. તો અમે બધા લોકોને મળતા આગળ વધી રહ્યા છે. ધીમે ધીમે ગબ્બરની જે શિખર છે ચઢાઈ કરી રહ્યા છે. આનંદ આવે છે. ઘણા બધા દુર્લભ જે જોવાલાયક સ્થળ છે અમને મળે છે રસ્તાઓમાં. અને ખાસ કરીને વિશેષ એક મંદિર છે જે ગુફાની અંદર આવેલું છે, જ્યાં માની આરતી થઈ હતી. આરતીનો સમય ચાલતો હતો, ત્યાં પણ અમે દર્શન કરી દર્શનનો લાભ લીધો હતો અને મેં અમારી યાત્રા આગળ વધાવી હતી. અને અમને એક સરસ દ્રશ્ય દેખાઈ ગયું હતું. એક ગલુડિયું હતું, એ બોટની અંદર પોતાનું મોઢું નાખીને બેઠું હતું. ગબ્બરનો દ્રશ્ય કેટલું સુંદર દેખાઈ રહ્યું છે. ગબ્બરની આકૃતિ છે એ કેટલી સુંદર છે અને બધા અમારી સાથે યાત્રીઓ છે પગપાળા ચાલી રહ્યા છે. વ્યુઅર્સ, દર્શક મિત્રો, અત્યારે અમે ગબ્બર ચડી રહ્યા છીએ ત્યારે મિત્ર મળી ગયા છે જે ખંભાતથી બિલોંગ કરી રહ્યા છે અને એમની ટીમ છે એ આખી આવી ગઈ છે. સરસ મજાના દ્રશ્ય તમે નિહાળી રહ્યા છો અત્યારે ગબ્બર ઉપર. અને પાછળ તમે જો નિહાળી રહ્યા છો એ છે શ્રી નવદુર્ગાની ગાદી છે. ધન્યવાદ. દર્શક મિત્રો, તમે અત્યારે જે આ ગબ્બરનો જે ગઢ છે એમાં બધા શ્રદ્ધાળુ ચડી રહ્યા છે ત્યારે નજરે પડી રહ્યા છે આપણને આ સાથિયા. તો આ સાથિયા જે છે એ કોણ કરતું હશે એનો મને પ્રશ્ન થાય છે. હું ક્યારનો વિચારું છું. ત્યારે મેં એક બહેનશ્રીને જોયા છે, અત્યારે તમે જોઈ રહ્યા છો લાઈવ સાથિયા કરી રહ્યા છે. તો આવો આપણે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું. બહેન, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં. અમારી યુટ્યુબ ચેનલ છે. તમે અમને જવાબ આપશો કે તમે સાથિયા કરી રહ્યા છો તો એનું કોઈ કારણ વિશેષ? હા, છે ને. બતાવો. એનું કારણ એ છે કે તમે અહીંયા દિલથી માનતા લો તો તમારી માનતા પૂરી થાય છે અને એના કારણે પૂરી થઈ જાય માનતા, એટલે અમે સાથિયા કરતાં અહીંયા આવીએ છીએ. શું વાત છે? સાચી. આ સાથે તમે કરો છો તો તમારી કોઈ અત્યારે રિસન્ટમાં હાલમાં કોઈ માનતા પૂરી થઈ છે? હાલમાં મારી માનતા પૂરી થઈ છે. થઈ છે થઈ છે મારી. એટલા માટે તમે સાથિયા? હા, એટલા માટે હું સાથિયા કરું છું.
બહેન શ્રી મને એ જણાવશો કે આ સાથે તમે પહેલી વાર કરી રહ્યા છો કે આના પૂર્વે તમે કોઈ દિવસ સાથે કર્યા હતા? ના મેં બહુ વાર સાથિયા કર્યા છે, બહુ વાર કર્યા છે. બહુ વાર કર્યા છે. હું અંબાજીની છું પ્રોપર. હા. પહેલાં તો હું દર પૂનમે સાથિયા કરતી હતી, હા. પણ વચ્ચે થોડું એમ મેરેજ થયા પછી થોડા ટાઈમ પછી એમ કે 6 મહિના વર્ષે એકવાર કરી દેતા એમ બરાબર. એવું છે. અને તમારી બધી જ માનતાઓ પૂરી થઈ છે? બધી જ ઈચ્છાઓ મારી માનતાઓ બધું પૂરું થયું છે. શું વાત કરો છો? હા તો બસ દિલથી અંતરથી તમે શ્રદ્ધા રાખીને માની માનતા માનો છો અને પૂરી થાય છે, માં તમારો સાથ આપે છે. આપે છે, સાચી વાત ને? આપે છે. તમે ઈચ્છાથી તમે જે માનતા લો કે એ નહીં કે સાથિયાનું કે કોઈ પણ હું દીવા કરતી કરતી આવીશ કે માતાજી હું ચાંદલો કરીશ સાથિયો નહીં કરું, હા. પણ તમે કોઈ પણ ઈચ્છા તમે ત્યાં જાઓ મંદિર અગાડી અને ત્યાં હાથ જોડી અને ત્યાં માનતા માનો કે માતાજી મારું આ કામ થઈ જશે હા. તો હું સાથિયા કરીશ કે દીવા કરીશ કે ચાંદલા કરીશ, હા. તો તમારું લગભગ 6 મહિના 5 મહિનામાં તમારું કામ પૂરું થઈ શું જાય. વાત છે. હમ. ખૂબ ધન્યવાદ. આપ શ્રી નામ જણાવશો આપનું? હા, મારું નામ શર્મિષ્ઠાબેન મકવાણા. મકવાણા. તમે પ્રોપર અંબાજીના જ હા, છો? અંબાજીની જ છું. ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. તમે જોયું દર્શક મિત્રો, જે બહેન શ્રી તમારું નામ? મારું નામ શર્મિષ્ઠા મકવાણા. શર્મિષ્ઠા બેને આપણને જણાવ્યું, સરસ મજાની ઇન્ફોર્મેશન આપી કે એમની જે એમની માનતા છે પૂરી થઈ છે, માતાજીએ કરી છે. તમે પણ જ્યારે ગબ્બર પર આવો અને જે રીતે બેને વાત બતાવી કે તમે ઉપર આને સામે અરજી કરશો કે મારી આ માનતા પૂરી કરવામાં, તો તમારે પણ તમારે મનથી જે પણ માનતા માનો એ પૂરી થાય છે. ધન્યવાદ. આગળ મળીએ છીએ આપણે. લઈ લો, મંદિર આવી ગયો, મારી આવો પ્રસાદ લઈ લો. છેલ્લું આવી ગયું, પ્રસાદ ભૂલી ગયા તો લઈ લો. નારિયેળ લેવાનું, મંદિરમાં આવી ગયા, છેલ્લી દુકાન આવી ગયા, આવો પ્રસાદ લો, મારી આવો પ્રસાદ લઈ લો. આવી ગયા મંદિરમાં, આવો પ્રસાદ લઈ લો. ખાલી ને આવ્યા હતા, મંદિર આવી ગયો, પ્રસાદ લો. તો દર્શક મિત્રો, વ્યુઅર્સ અમે અત્યારે ફાઇનલી ગબ્બરના જે ટોચ ઉપર શિખર પર આવી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો અત્યારે આ બા આવ્યા છે. બા, થાક લાગે તમને? હા, થાક લાગ્યો. થાક લાગ્યો? હા, આવી ગયા છે અમે. તમે જોઈ રહ્યા છો પાછળનું જે દ્રશ્ય છે, કેટલું સુંદર દ્રશ્ય નિહાળી રહ્યા છો તમે અત્યારે. ખૂબ સુંદર. ફાઇનલી ઉપર હજી દાદરા છે, ચડવાના છે. રોપવેની ટિકિટ છે ફક્ત 100 રૂપિયા. તમે નિહાળી રહ્યા છો ગાડી કેટલી નાની નાની દેખાઈ રહી છે રોડ ઉપર. ઘણી બધી ઊંચાઈ છે, હાઈટ છે. અહીંયા રોપવેની સુવિધા છે. જે કોઈ ચડી ના શકે, ચાલી ના શકે, એ રોપવે આવી શકે છે. તો આ દુર્લભ નજારો તમે નિહાળી રહ્યા છો ગબ્બરના ઉપરનો. રોપવેથી લોકો આવી રહ્યા છે. લોકો પોતાની જાતે ગબ્બરની પગપાળા ચઢાઈ કરીને પાવી રહ્યા છે અને અહીંયા આગળ આવીને બધા વિશ્રામ કરે છે, બધા આરામ કરે છે અને પછી બધા આગળ વધે છે. તમે અત્યારે નિહાળી રહ્યા છો, આ સામે છે એ બૂટ ચંપલ નિઃશુલ્ક સેવા છે, જ્યાં તમે બૂટ ને ચંપલ તમારા પગરખા મૂકી શકો છો. ખૂબ સુંદર, અદ્ભુત, દુર્લભ નજારો તમે નિહાળી રહ્યા છો અત્યારે. બધા વિશ્રામ કરી રહ્યા છે લોકો. અહીંયા આગળ બધા ઊંચાઈ ઉપર ઊભા રહીને ફોટોગ્રાફીનો આનંદ માણી રહ્યા છે લોકો. તમે અત્યારે હું ફાઇનલ આવી ગયો છું ગબ્બરના ટોચ
ટોચ ઉપર શિખર ઉપર માના દર્શન કરી લીધા છે. અત્યારે તમે જોઈ રહ્યા છો મારી પાછળ જે શ્રદ્ધાળુઓની જે ભીડ છે, અત્યારે ઘણા બધા લોકો આવી ગયા છે અહીંયા આગળ. તમે જોઈ રહ્યા છો જે માનવ મહેરામણ છે, જે શ્રદ્ધાળુઓનું જે ઘોડાપુર છે ઉમટી પડ્યું છે અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો. અત્યારે ઘણા બધા લોકો આવ્યા છે, દૂર દૂરથી આવ્યા છે. તો વ્યુઅર્સ અત્યારે ભાઈ જોડાઈ ગયા છે અમારી સાથે. ભાઈ તમે ક્યાંથી આવ્યો છો? મુંબઈથી આવ્યો છો? સ્પેશિયલ મારા દર્શન કરવા માટે આવ્યો છો? કેટલી વાર આવ્યો છો? પહેલી વાર આવ્યો છો કે પહેલી વાર આવ્યો છો? નહીં અમે આવેલા છીએ અહીંયા નજીકમાં જ ગામ છે અમારું. એવું છે? હા. આવતા રહો છો? હા આવતા રહીએ છીએ. એમ તો પણ ખાસા ટાઈમથી આવ્યા નહોતા, માતાજીનો હુકમ થયો એટલે આવ્યા. તમારી વાત સાચી છે, હુકમ વગર તો અવાય નહીં. મારો પણ હુકમ થયો છે એટલે હું પણ આવ્યો છું. ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છું અને મને મજા આવી છે. જય અંબે. જય અંબે. જય અંબે. મિત્રો અમને એક પરિવાર મળી ગયું છે જે હાલમાં મુંબઈમાં રહે છે અને અત્યારે દર્શન કરવા માટે આવ્યા છે. બોલો જય અંબે. જય અંબે. જય માતાજી. તમે ક્યાંથી આવ્યા છો? અમે મુંબઈથી આવ્યા છે, ડોંબીવલી. ગામ ડોંબીવલી. કેવું લાગ્યું અહીંયા આગળ? અહીંયા બહુ જ સરસ છે. સાક્ષાત ગબ્બરમાંનો દીવો જો મારા લાઈફમાં પહેલી વાર હું આવી છું અહીંયા. આજ મારી એજ એટલી બધી 56 છે, પહેલી વાર આવી છું. ખરેખર સાક્ષાત માતાજી છે અહીંયા. મજા આવી ગઈ? બોલું છું તો બી મને આમ કંઈક થાય છે કે નહીં. શું વાત કરો છો? એનો બહુ પરચો બહુ છે, બહુ પરચો છે. દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જે માતાજી છે, જે આંટી છે, એમને અંદરથી એટલી બધી ભાવના એમની દેખાઈ રહી છે, સ્પષ્ટપણે દેખાઈ રહી છે. અંકલ તમને કેવું લાગ્યું? બહુ સરસ. અમે અંતકરણની ભાવનાથી પૂરતી મજા આવી? કે અમને અંતકરણથી મજા આવી છે હે ને? ભાઈ. જોઈને બધું અમને શાંત વાગે એકદમ. તમને આપને મારા મમ્મી પપ્પાને જેવી ખુશી એના અંદર હું બહુ ખુશ છું. શું વાત છે? શ્રવણ જેવા દીકરા કહેવાય. માતા પિતા ખુશ છે તો પોતે ખુશ છે કહી રહ્યા છે. પણ તમને અહીંયા આગળ આવીને કેવું લાગ્યું? ડેફિનેટલી નો ડાઉટ એકદમ પીસ લાગ્યું, બહુ જ સારું લાગ્યું કે આમ માતાજીને દર્શન કર્યા આવી રીતે એકદમ પોઝિટિવ એનર્જી. અમારો બાબો લઈને આવ્યો, હે ને? અમારો બાબો અને મારો દીકરો લઈને આવ્યો. તમને કેવું લાગ્યું? બહુ જ મસ્ત સરસ લાગ્યું, બહુ જ મજા આવી. તમે ગુજરાતના જ છો? યસ ગુજરાતી જ છે અમે. વર્ષોથી તમે મુંબઈમાં રહો છો? વાળા જ છે અમે, મુંબઈ જ રહે છે. મજા આવી ને? બહુ બેટા તમને કેવું લાગ્યું? બહુ મજા આવી. મજા આવી ગઈ? આ જે ભાઈશ્રી છે, જેમના પુત્રવધુ છે, એ કહી રહ્યા છે કે એમને માતા પિતાને યાત્રા કરવા માટે લઈને આવ્યા છે. ખરેખર આવા જ સંતાન હોવા જોઈએ દરેકને અને આવા જ કામ કરતા રહો અને તો જ તમે માતાજી આગળ આવશો તો માતા તમારી પ્રાર્થના સ્વીકારશે. જોડું છે, લક્ષ્મીનારાયણનું જોડું છે. મારી આ દીકરી, હા. બસ ભગવાન મારી માતાજી આ બીજી માતાજીને સુખી રાખે બસ. બસ ખૂબ ધન્યવાદ. બોલો અંબે માત કી ફાઇનલી ગાઈસ માતાજીના દર્શન કરીને મજા આવી ગઈ છે. દર્શન કરીને ગબ્બરમાંથી હવે નીચે ઉતરી ગયા છે. મળે છે નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી અમે વિડીયોમાં બન્યા રહો. આવજો. તો દર્શક મિત્રો તમે અત્યારે રાત્રિના સમયમાં નિહાળી રહ્યા છો કેટલા મસ્ત નજારો દેખાઈ રહ્યો છે. રોપવે છે, ઉપર આવી રહી છે, જઈ રહી છે. સુંદર દ્રશ્ય દેખાઈ રહ્યું છે તમને બધાને. આહલાદક નજારો જોઈ રહ્યા છે તમે બધા. અમને પણ ગબ્બરમાં દર્શન કરીને મજા આવી. અત્યારે તમે ઉપરથી નજારો જોયો, હવે તમે નીચેથી જુઓ કેવી રીતે રોપવે દેખાઈ રહી છે. અને આ તમે જોઈ રહ્યા છો રાત્રિ 7 વાગે ગબ્બર ઉપર લેઝર શોનો કાર્યક્રમ દરરોજ થાય છે. તો એના પણ દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. સુંદર અદ્ભુત નજારો છે આ. ખરેખર ગબ્બરના દર્શન કરીને અમને ઘણી મજા આવી. તમને પણ આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળે છે નવા એપિસોડમાં, નવી ખોજમાં. ત્યાં સુધી આવજો. જય અંબે. Bye.